વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે જે યુવા મતદારો છે તેમની માટે મતદાન અંગે જાગૃતિ આવે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 મિનિટ દેશ માટે મતદાન જરૂર કરો અને કરાવો થીમ પર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત સ્વીપના કોઓર્ડિનેટર ઉપસ્થિત રહી પ્રથમ વખત મત આપતા મતદારો અને આરોગ્ય કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા ચૂંટણી તંત્ર અને ટીમ સ્વીપ દ્વારા આરોગ્ય સેવાની સાથે જોડાયેલા કર્મચારીઓ માટે મેડિકલ હોલ ખાતે યુવા મતદાન જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો। આ પ્રસંગે વિશ્વ આરોગ્ય દિવસની શુભેચ્છા આપવામાં આવી। જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ સહિત જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉપસ્થિત આરોગ્ય કર્મીઓ અને યુવા મતદારોને મતદાન પ્રક્રિયા સંબંધિત જાણકારી આપી હતી, તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા। આ ઉપરાંત નોટા વિશેની જાણકારી આપી મતદાનના અધિકારનો ઉપયોગ કરી તેમને પણ એકવાર ઉમેદવાર યોગ્ય ન લાગે ત્યારે નોટનો ઉપયોગ કરી શકાય છે। સાથે જ 100 મતદાન કરવા અને કરાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા। આજે એસએસજી કેમ્પસમાં બીએમસી ઓડિટોરિયમ ખાતે એક મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે ભારતના ચૂંટણી પંચે જે સ્વીપનો એટલે મતદાર જાગૃતિનો જે કોન્સેપ્ટ આપ્યો છે અને મહત્તમ મતદાન 100% સુધી મતદાન થાય એ ચૂંટણી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। એના ભાગરૂપે આજે ઓડિટોરિયમમાં મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ અને અન્ય મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં એક મતદાર જાગૃતિ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલું, જે આવતીકાલે વર્લ્ડ હેલ્થ ડે છે એની આગળના દિવસે એ સેલિબ્રેટ કરવાના ભાગરૂપે પણ હતું અને જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્ર તરફથી સૌને 100% મતદાન માટે જે ઉપસ્થિત હતા એ મેડિકલ સ્ટુડન્ટ, નર્સિંગ સ્ટુડન્ટ અને તમામને ચેન્જ એજન્ટ બનવા અને એમની પાસે જે કોઈ પણ પેશન્ટ કે જે કોઈ પણ લોકો આવે એમને આગામી ચૂંટણીમાં 100% મતદાન કરવા માટે વિનંતી કરવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા અને વિનંતી કરવામાં આવી। તારીખ 7મી એપ્રિલના રોજ જે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થનાર છે તે અંતર્ગત આજે એસએસજી બરોડા મેડિકલ કોલેજ ખાતે માય હેલ્થ માય રાઇટ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન હતું તેની સાથે જ માય વોટ માય રાઇટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે અલગ અલગ ફેકલ્ટીના 750 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને તે તમામ વિદ્યાર્થીઓને તેમના મતદાન વિશેના હક અને અધિકાર વિશે જાગૃત કરવામાં આવ્યા હતા।